નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 7 ના કાઉન્સિલર ગીતલ પટેલના મૃત્યુ બાદ તેમની સીટ ખાલી પડતા આજે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી। નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 7 ની પેટા ચૂંટણીમાં 34.18% મતદાન નોંધાયું છે, જેને લઈને આ ચૂંટણીમાં ચારેય ઉમેદવારોની વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 7 ના કાઉન્સિલર ગીતલ પટેલના આકસ્મિક મૃત્યુ બાદ ખાલી પડેલી બેઠક પર આજે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પેટા ચૂંટણીમાં 4 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, જેમાં ભાજપમાંથી સ્વર્ગસ્થ ગીતલ પટેલના પુત્ર ધારિત પટેલ, કોંગ્રેસમાંથી પરીન બ્રહ્મભટ્ટ, અપક્ષ ઉમેદવારો પૈકી મૌલિક પરીખ તથા વસીમ અહમદ મબ્બતભાઈએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું। સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ મતદાનમાં મતદારોનો ઉત્સાહ નીરસ રહ્યો હતો, જેને લઈ સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થતાં માત્ર 34.18% જ મતદાન નોંધાયું હતું, જેને લઈ હવે આ બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે। આગામી 29 જાન્યુઆરીના રોજ પરિણામ જાહેર થનાર છે, ત્યારે જ ખબર પડશે કે આ પેટા ચૂંટણીમાં કોણ બાજી મારે છે। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 7ની બેઠક છેલ્લી 2 ટર્મથી સ્વર્ગસ્થ ગીતલ પટેલ જીતતા આવ્યા હતા। હવે તેમના સ્થાને તેમના પુત્ર ધારિત પટેલે ભાજપા તરફથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, ત્યારે આ બેઠક ભાજપા જાળવી રાખે છે કે પછી કોંગ્રેસ કે અપક્ષના ફાળે જાય છે તે જોવું રહ્યું। ओके और बाकी तो पूरा ने પછી હા રજીસ્ટર 306 છે પરમાર જ્યોત્સનાબેન ભગવાનભાઈ। ओके કેમ